મતગણતરીમાં રોકાયેલ અધિકારી કર્મચારીઓની તાલીમ યોજાઈ। મતગણતરી પ્રક્રિયાને પારદર્શક અને નિષ્પક્ષ પૂર્ણ કરવાની સૂચના આપતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ખેડા 17 લોકસભા બેઠક માટે તારીખ 4 જૂનના રોજ ITI પલાણા ખાતે મતગણતરી યોજાનાર છે। ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ન્યાયી અને નિષ્પક્ષ મતગણતરી સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે। ત્યારે મતગણતરીની પ્રક્રિયાને પારદર્શી બનાવવા હેતુ મતગણતરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ કર્મચારીઓને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા તાલીમ આપવામાં આવી। જે અંતર્ગત જિલ્લા પંચાયત નડિયાદ ખાતે માઇક્રો ઓબ્ઝર્વર અને ઇફકોવાળા હોલ નડિયાદ ખાતે કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને કાઉન્ટિંગ સુપરવાઇઝરની તાલીમ યોજાઈ હતી। જેમાં EVM મશીન અને પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ ટ્રેનિંગ બાબતે મોબાઈલ પ્રતિબંધ એન્ટ્રી રૂટ પેપરવર્ક મશીન હેન્ડલિંગ રોજકામ સીલ સહિતની કાઉન્ટિંગ પ્રક્રિયા વિશે સરળ સમજૂતી આપવામાં આવી હતી। કાઉન્ટિંગ ઓબ્ઝર્વર શ્રી શશિપ્રકાશ ઝા અને કાઉન્ટિંગ ઓબ્ઝર્વર શ્રી રજનીશ રાય દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર તાલીમ કાર્યક્રમ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે ઇફકોવાળા હોલ ખાતે કાઉન્ટિંગ સુપરવાઇઝરની તાલીમમાં હાજર રહી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું। શ્રી અમિત પ્રકાશ યાદવે મતગણતરીની પ્રક્રિયાને પારદર્શિતા અને નિષ્પક્ષ વાતાવરણમાં પૂર્ણ કરવા સૂચના આપી હતી।